નવપ્રભા ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। માધવા ગામે પંચાયત ભવનના સ્થળે લઈને ગ્રામજનોની રજૂઆત, કામ તાત્કાલિક સ્થગિત કરવાની માંગ। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગામમાં નવા પંચાયત ભવનના સ્થળને લઈને ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભવનનું બાંધકામ જૂના પંચાયત ભવનના સ્થાને કરવાને બદલે ગામના અન્ય વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે। આ મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને લેખિત રજૂઆત કરી બાંધકામનું કામ તાત્કાલિક સ્થગિત કરી યોગ્ય તપાસ બાદ નિર્ણય લેવા માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે જૂનું સ્થળ સમગ્ર ગામ માટે વધુ અનુકૂળ હોવાથી ત્યાં જ નવા ભવનનું નિર્માણ કરવું જોઈએ। હું બારિયા હરજીભાઈ મખાભાઈ, ગામ માધવા, તાલુકો ફતેપુરા। મારી એટલી જ રજૂઆત છે કે આ સરપંચે પોતાની મનમાની રીતે પંચાયત બાંધકામ એના ઘરે કરે છે, એનો અમને આખા ગામ પંચાયત ગામના વિરોધો છે, ગ્રામજનોનો સખત વિરોધ છે અને આની રજૂઆત 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગરથી પણ અમે ઉગ્ર આંદોલન કરી જ્વલંત વિજય મેળવવા માટે અમે તનતોડ મહેનત કરીને આ મહેનત કરીશું। અમે આખું ગામ એક સાથે છીએ। હવે આ રજૂઆત અમારી કોઈ સાંભળે નહીં તો અમે છેક સચિવાલય સુધી અમે આંદોલન કરીશું અને ભૂખ હડતાલ ઉપર ઉતરીશું। અમારો આટલો જ આ ગામ લોકોનો વિરોધ છે। તમારું નામ? મારું નામ બારિયા હરજીભાઈ મખાભાઈ। ગામે આવેલ ગ્રામ પંચાયતનું કામ, પંચાયત ભવનનું બાંધકામ અત્યારે ચાલુ કરેલ છે અને તેમાં અમે વાંધા અરજી નાખીએ છીએ, કારણ કે એ પંચાયતનું બાંધકામ ચાલુ થયેલું છે તેમાં અમારા સંપૂર્ણ ગામનો વિરોધ છે। સંપૂર્ણ દરેક ગામને છેવાડાથી ગામનું બાંધકામ થયેલું છે અને તેના માટે અમે આનાથી જો અમારું એ કામ અટકાવવામાં નહીં આવે તો અમે આગળ કલેક્ટર સાહેબ શ્રીને કે ડીડીઓ સાહેબ શ્રીને જે કંઈ અમારી પ્રોસેસ કરવાની થશે તે અમે આગળ ઉચ્ચ કક્ષાએ જે કંઈ આગળ કોઈપણ વસ્તુથી આગળ અમારા પગલાં લેવાના થશે તો અમે લઈશું અને આની માટે અમે સખત વિરોધ કરીએ છીએ। અને અમારું જે કંઈ આ જૂનું મકાન છે પંચાયતનું, ત્યાં એ વસ્તુ બાંધવામાં આવે તો અમને આખા ગામને મંજૂર છે। તમારું નામ? મારું નામ પારગી ભગુભાઈ પનુભાઈ। હા, મારું નામ પારગી દલુભાઈ વેસ્તાભાઈ। અમારા ગામ પંચાયત માધવામાં જે નવીન પંચાયત ઘરનું મકાન મંજૂર થયેલ, એ મકાન એક છેવાડી જગ્યાએ લઈ જઈને બાંધકામ ચાલુ સરપંચ કરે છે, એ યોગ્ય નથી અને પૂરા ગામનો સખત વિરોધ છે। એ મકાન હંમેશા પંચાયતનું નવીન મકાન જે તે અમારું જૂનું સ્થળ છે તળગામ ને એને પાડીને બાંધે, કાં તો બીજી જમીન પણ છે એ જ સર્વે નંબરમાં બંધાવવા જોઈએ એવો અમારી દરેક પૂરા ગામની માંગણી છે। નમ્ર વિનંતી આપ સાહેબ। ગ્રામ પંચાયત માધવાનું પંચાયત ભવનનું કામકાજ કરવામાં આવી રહ્યું છે, તેમાં અમારો જે ગ્રામ પંચાયત માધવાનું જૂનું પંચાયતનું ભવન છે ત્યાં જ બનાવે તો આખા ગામને ફાયદો થાય। હવે એક સાઈડ પર આ બાંધકામ કરી રહ્યા છે એ અમને યોગ્ય નથી, જેથી જ્યાં આ પંચાયતનું ભવન છે ત્યાં પંચાયતની ખુલ્લી જગ્યા છે અને ત્યાં બનાવવામાં આવે તો હરિયાણા આખા ગામના 5 મુવાડના લાભાર્થીઓને ફાયદો થાય છે। તમારું નામ? મારું નામ વજયસિંહ રમજીભાઈ જામોર। પારગી સગનભાઈ ખેતાભાઈ, ગામ માધવા। અમારા ગ્રામ પંચાયત માધવાની જૂની સ્થળ છે, ત્યાં નવીન કામ ઉજાડિયાતમાં થઈ રહેલ છે, પાયા ખોદાયેલ છે। જે પાયા ખોદાયેલા છે કે હર કોઈ કામ છે, આ પછી આનું નિવેદન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બીજું બાંધકામ થશે નહીં। અને જે અમારા જૂનું સ્થળ છે ત્યાં 2 માળની જે પંચાયત બનાવે તો અમને કોઈને વાંધો નથી। અલગ જો ઉજાડિયામાં પંચાયત બનાવે છે તો અમને બધાને વિરોધ છે। અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું। તમારું નામ? પારગી સગનભાઈ ખેતાભાઈ।